टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપણે ત્યાં કાયદાકીય રીતે કૂટણખાનાઓ ઉપર પ્રતિબંધ છે, તેને એક દૂષણના રૂપમાં જોવામાં આવે છે. મહિલાઓનું શોષણ થતું હોવાથી આ કાર્યને સમાજ ક્યારેય સ્વીકારતો નથી, પરંતુ અભિનેત્રી મોના થીબાએ દેહ વેપારને સમાજની સેવા ગણાવી. બાદમાં તેમણે માફી પણ માંગી, પરંતુ એક સ્ત્રી તરીકે પણ તેમણે આ પ્રકારનું નિવેદન કેમ આપ્યું તેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા ઉપર તો લોકોએ રોષ વ્યક્ત કર્યો, સાથે સાથે રાજકીય અને સામાજિક આગેવાનોએ પણ આ મુદ્દે પોતાની નારાજગી દર્શાવી. બન્યું એવું કે મોના થીબા પોતાની આવનારી ફિલ્મના પ્રમોશન માટે રાજકોટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે કરેલા એક નિવેદનથી વિવાદનો વંટોળ ઊભો થયો. મોના થીબાએ દેહ વેપારને એક પ્રકારની સમાજ સેવા ગણાવી. પહેલાં સાંભળીએ તેમણે શું કહ્યું હતું. સમાજને એક મેસેજ છે, વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને. નહીં તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય, કેટલું બધું થઈ શકે. આ પણ એક પ્રકારની સમાજની સેવા. મોના થીબાનું આ નિવેદન સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં જ સમાજના વિવિધ લોકોએ તેની ટીકા કરી. પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાએ મોના થીબાના નિવેદનને વખોડી કાઢ્યું. આ નિવેદન છે એ અપરિપક્વ છે અને તે જે માહોલમાં જીવી રહ્યા છે તે માહોલ પૂરતું સીમિત ને મર્યાદિત હોવું જોઈએ. કારણ કે સંસારમાં અનેક પ્રકારના લોકો સાંસ્કૃતિક રીતે જીવી રહ્યા છે, ત્યારે એમને સમગ્ર સમાજને ઉદ્દેશીને આવું નિવેદન કરવું ન જોઈએ, બચવું જોઈએ અને આનાથી દૂર રહેવું જોઈએ. આ બાબતે મારી દૃષ્ટિએ તેઓ વધુ સારી રીતે ચોખવટ કરશે તેવી મને આશા છે. તો બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટી જેની ઠુમરે પણ મોના થીબાના નિવેદનની ટીકા કરી. તેમણે માંગ કરી કે મોના થીબા માફી માંગે. સવારે ગુજરાતી પિક્ચરના કલાકાર એવા બેન શ્રી મોનાબેન થીબા દ્વારા એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે. ખરેખર ખૂબ મહિલા તરીકે અપાયેલું સ્ટેટમેન્ટ ને મહિલા દ્વારા એટલે સંભળાયેલું સ્ટેટમેન્ટ આ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હું ગણાવું છું કે તમે જાહેર જીવનના વ્યક્તિ છો, તમારા ઘરેથી તમારા હસબન્ડ ધારાસભ્ય કક્ષાના વ્યક્તિ રહી ચૂક્યા છે, તમારા સસરા ધારાસભ્ય રહી ચૂક્યા છે, જાહેર જીવન સાથે તમારું આખો એ પરિવાર સંકળાયેલો છે અને તમે આવી વાત કરો કે વેશ્યાવૃત્તિ એ પણ એક સમાજ સેવા છે, તો હું માનું છું કે મહિલા તરીકે તમારે આના માટે આ સ્ટેટમેન્ટ માટે શરમાવવું જોઈએ. કારણ કે સંજોગોને પરિસ્થિતિ કદાચ ગમે એ હશે, ઘણા સમય પછી ગુજરાતી પિક્ચરમાં તમારું પુનરાગમન થયું એના માટે તમને અભિનંદન પાઠવું છું. પણ જો આ પિક્ચરના પ્રમોશન માટે અપાયેલું સ્ટેટમેન્ટ હોય તો એ વખોડવા લાયક છે કે કોઈ પણ પ્રમોશન કરવા માટે આ પ્રકારે મહિલાઓનું અપમાન તમારે કરવું ન જોઈએ. સોશિયલ મીડિયા અને મીડિયામાં તેમના નિવેદનથી લોકોએ ટીકા કરતાં જ તેમણે પોતાના નિવેદનને લઈ સ્પષ્ટતા કરી અને જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેની માફી પણ માગી. તેમણે દાવો કર્યો કે આ વાત તેમણે પોતાની ફિલ્મની વાર્તાને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સમાં કહી હતી એને ખોટી રીતે રજૂ કરવામાં આવી. તો એ વાત મેં મારી ફિલ્મ શક્તિની વાર્તાના અનુસંધાને કરી હતી. જ્યારે આ ફિલ્મના રિસર્ચ માટે હું ગઈ હતી ત્યારે એકચ્યુઅલી હું એવી સ્ત્રીઓને મળી હતી અને ત્યારે એમણે મને કીધું કે અમારી એટલી મજબૂરીઓ હોય છે કે અમારા બાળકને જમાડવાના અમારી પાસે પૈસા નથી, અમારા પુરુષો કંઈ કમાતા નથી, વ્યસની છે, તો ઘર કઈ રીતે ચલાવવું. એટલે એટલી મજબૂરી ઘરમાં થઈ જાય છે કે અમારે આ કામ કરવું પડે છે. તો મેં એ લોકોને સવાલ કર્યો કે તો પછી તમને મનમાં કેવું ફીલ થાય છે, તમને શું વિચારો આવે છે. તો ત્યારે એમણે મને કીધું કે બેન, ગમતું તો કોઈને ના હોય પણ કરવું પડે છે, પરિસ્થિતિ એવી છે. અને પછી અમે એમ વિચારીએ કે કંઈ નહીં, આનાથી અમારા ઘર ચાલે છે, મારા છોકરાઓના પેટ ભરાય છે, પણ એક જાતની સમાજ સેવા અમે કરી છે એવું અમે અમારી મનને મનાવીએ છીએ, એવું સમજાવીએ છીએ જીવન જીવવા માટે. તો એ વાત
એ વાર્તાને અનુરૂપ હતી એ વાત મેં હું કરી રહી હતી, પણ એ અલગ રીતે લેવામાં આવી છે. પણ તે છતાંય કોઈના દિલ દુભાયા હોય, કોઈને દિલને ઠેસ પહોંચી હોય એ બદલ હું માફી માંગુ છું. હું ક્યારેય આ પ્રકારની વાતમાં સંમત નથી, હું ક્યારેય સપોર્ટ નથી કરતી. આવું ન જ થવું જોઈએ. મહત્વનું છે કે મોના થીબા ગુજરાતી સિનેમાના જાણીતી અભિનેત્રી છે. તેઓ મંજરી, શક્તિ અને વશ 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ એકલા નથી કે જેમણે આવું નિવેદન કર્યું હોય. આ પહેલાં આવા નિવેદનો કેટલાક સમાજશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકર્તાઓ કરી ચૂક્યા છે. પહેલા નિવેદનના સમર્થિત પાસાઓની વાત કરીએ તો નેધરલેન્ડ અને જર્મની જેવા કેટલાક દેશોમાં વેશ્યાવૃત્તિને કાનૂની માન્યતા આપવામાં આવી છે. કેટલાક લોકો એવું માને છે કે તેનાથી મહિલાઓના અધિકારોનું રક્ષણ થાય છે, તેમને આર્થિક સ્વાવલંબન મળે છે અને અપરાધો ઘટે છે. પરંતુ આ માનસિકતા સમાજના અમુક વર્ગની છે, જે સર્વસામાન્ય ન ઠેરવી શકાય, કારણ કે આ નિવેદનની વિરુદ્ધમાં અનેક તર્ક છે જેને તેને અયોગ્ય ઠેરવે છે. સૌપ્રથમ, દેહ વેપારને સમાજ સેવા ગણાવવાનું મહિલાઓના અધિકારો અને સમાનતાના વિરોધમાં છે. ભારતમાં દેહ વેપાર કાયદાકીય રીતે પ્રતિબંધિત છે અને તેને સેવા તરીકે જોવું ટ્રાફિકિંગ, શોષણ અને હિંસાને પ્રોત્સાહન આપી શકે છે. દેહ વેપાર સાથે સંકળાયેલી મોટાભાગની મહિલાઓ આ વ્યવસાયમાં ગરીબી, અજ્ઞાન અથવા બળજબરીથી ધકેલવામાં આવેલી હોય છે અને તેને સેવા ગણવી એ તેમની પીડાને અવગણે છે. સમાજશાસ્ત્રીઓ અને મહિલા અધિકાર કાર્યકર્તાઓ કહે છે કે આવા નિવેદનો પિતૃસત્તાક વ્યવસ્થાને મજબૂત કરે છે, જ્યાં મહિલાઓને માત્ર જાતીય શોષણના સાધન તરીકે જોવામાં આવે છે. આવા નિવેદનો બળાત્કારને જાતીય અસંતોષનું પરિણામ ગણાવીને ગુનેગારોને બચાવવાનું કામ કરે છે, જે નૈતિક રીતે ખોટું છે. આવા નિવેદનો સેલિબ્રિટી દ્વારા કરવામાં આવે ત્યારે તે યુવાનો પર ખોટી અસર કરી શકે છે, યુવતીઓને ગેરમાર્ગે દોરી શકે છે. અને એટલે આ વાતનું મોના થીબાને જ્ઞાન થયું. તેમણે એ પણ પરિપ્રેક્ષ્યમાં વાત કરી હોય, પણ આખરે તેમણે માફી માગી અને સ્પષ્ટતા કરી કે તેઓ ક્યારેય આવી બાબતોનું સમર્થન નથી કરતા. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.